મિત્રો, અત્યાર સુધીમાં આપણે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ માટેના કોષ પોટેન્શિયલ શોધવા માટેના દાખલાનો અભ્યાસ કર્યો. તો કોષ પોટેન્શિયલ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ ફક્ત ને ફક્ત પ્રમાણિત પરિસ્થિતિમાં જો વિદ્યુત રાસાયણિક કોષ હોય ત્યારે જ આપણે મેળવી શકીએ. પરંતુ જો દ્રાવણ વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા 1 મોલ કરતાં વધારે કે ઓછી હોય તો શું આપણને આ જ કોષ પોટેન્શિયલ મળશે? તો કે ના. આપણે ભણી ગયા વિદ્યુત ધ્રુવને અસર કરતા પરિબળો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને અસર કરતા પરિબળો આપણે 3 જોયા હતા: વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા અને તાપમાન. જ્યારે આ ત્રણમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર થાય ત્યારે તે વિદ્યુત ધ્રુવનો આપણને પ્રમાણિત પોટેન્શિયલ મળતો નથી. તો મિત્રો, સામાન્ય રીતે વિદ્યુત રાસાયણિક કોષનો જે કોષ પોટેન્શિયલ જે છે EMF, E સેલ બરાબર છે, એ પણ વિદ્યુત ધ્રુવ પર અસર કરતા પરિબળો પર જ આધાર રાખે છે. તેથી કહી શકીએ આપણે કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ હોય તેના પર અસર કરતા 3 પરિબળો છે. એક વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, આપણે કીધેલું પ્રમાણે દરેક ધાતુની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કેવી હોય? જુદી જુદી હોય. બીજા નંબર પર તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા. જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયા વધારે થશે, એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા પર આધાર હશે. બરાબર, સાંદ્રતા ઓછી હશે તો પ્રક્રિયા ધીમી થશે. અને તાપમાન બદલાશે તો ઈ સેલનું મૂલ્ય બદલાશે. તો આપણે આના પરથી આપણે પ્રમાણિત કોષની રચના કરી હતી, સેજ રિવાઇઝ કરી લઈએ. તો પ્રમાણિત કોષ કોને કહેવાય? તો કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ સાથે સંકળાયેલ જે વિદ્યુત ધ્રુવો છે, જે અર્ધકોષ છે બરાબર છે, એ અર્ધકોષમાં રહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા જો 1 મોલર લેવામાં આવે, સાથે સાથે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જો વાયુમાં વિદ્યુત ધ્રુવ હાજર હોય બરાબર છે, H2 વાયુ વાળો હોય કે ક્લોરીન વાયુ હોય કે ઓક્સિજન વાયુ ધરાવતો વાયુમાં વિદ્યુત ધ્રુવ હોય, તો ત્યારે તે જે વાયુથી બનેલો છે તે વાયુનું આંશિક દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર હોવું જોઈએ. અને તાપમાન કેટલું રાખવું પડે? 298 કેલ્વિન. જો આવું ના રાખે તો શું થાય? તો કે એક જ એક્સપેરિમેન્ટ ડેનિયલ સેલ છે ધારો કે બરાબર છે, પણ જો સાંદ્રતા બદલી નાખે કોઈ એક પ્રયોગશાળાની અંદર, તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 0.5 લીધી હોય અને કોઈ જગ્યાએ 1.5 લીધી હોય, તો એ વખતે ઈ સેલ મળશે, જુદો જુદો મળશે. બીજા નંબરે જો વાયુમાં વિદ્યુત ધ્રુવ તો કે 1.5 બાર, 1.5 બાર કે 0.8 બાર હશે તો તેનું મૂલ્ય એક સરખું રહેશે નહીં. પરિણામે જુદા જુદા દેશોની અંદર પણ જુદી જુદી ભૌતિક પરિસ્થિતિઓ હોય તો ત્યાં ડેનિયલ સેલનું મૂલ્ય જુદું જુદું આવે. આવું ન થાય તે માટે પ્રમાણિત કોષની રચના કરવામાં આવી. તો હવે આ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધતા હતા આપણે? તો કે E નોટ સેલ, E નોટ એટલે સ્ટાન્ડર્ડ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર શું થાય? તો કે રિડક્શન પોટેન્શિયલ, પણ કેવું? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, એટલે કે કેથોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એને આ રીતે પણ બોલી શકાય: પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. અથવા આમ પણ બોલાય E નોટ સેલ બરાબર E નોટ રિડક્શન કેથોડ માઇનસ E નોટ રિડક્શન એનોડ. આ પ્રમાણિત કોષની વાત થઈ. તો બિન પ્રમાણિત કોષ કોને કહેવાય? તો આની પરથી આપણે કહી શકીએ કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર ના હોય પણ એનાથી વધારે કે ઓછી હોય, અને જો વાયુમાં વિદ્યુત સંકળાયેલ હોય અને તેનું દબાણ જો 1 બાર ના હોય પણ તેના કરતાં વધારે કે ઓછું હોય બરાબર છે, તે સમયે જે પોટેન્શિયલ મળશે, કોષનો પોટેન્શિયલ મળશે, જે કોષ બનશે એને બિન પ્રમાણિત કોષ કહીશું, અને એનો જે કોષ પોટેન્શિયલ મળશે એને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. તો એની વ્યાખ્યા છે, શું કહે છે જુઓ: વિદ્યુત રાસાયણિક કોષમાં ભાગ લેતા અર્ધકોષના વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય તથા જો વાયુમાં વિદ્યુત ધ્રુવ હાજર હોય તો ત્યારે તે વાયુનું દબાણ 1 બાર ન હોય તો તે વખતે જે અર્ધકોષ બન્યો તે અર્ધકોષ પણ બિન પ્રમાણિત છે, અને આવા બિન પ્રમાણિત અર્ધકોષથી બનતો કોષ બરાબર છે એ પણ કેવો છે? તો કે બિન પ્રમાણિત કોષ છે. અને સામાન્ય રીતે જે રીતે પ્રમાણિત કોષના પોટેન્શિયલને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય, એવી રીતે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. અહીંયા આપણે E નોટ ઉપર સ્ટાન્ડર્ડ તરીકે 0 મૂકીએ છીએ એટલે નોટ બોલાય.
અહીંયા આપણે સીધું જ લખીશું, અહીંયા નોટ નહીં આવે, ફક્ત ઈ સેલ. ઈ સેલનો અર્થ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. તો નર્સ નામના વૈજ્ઞાનિકે આવા બિન પ્રમાણિત રાસાયણિક કોષ, બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષના કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ ને શોધવા માટેનું સૂત્ર આપ્યું. બરાબર છે. આ સૂત્ર છે એ નન્સ સમીકરણ તરીકે ઓળખાય છે, કારણ કે નન્સ નામના વૈજ્ઞાનિકે તેને તારવ્યું હતું. તો સૂત્ર શું છે? ઈ સેલ એટલે કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ બરાબર આ ઈ નોટ એટલે શું? પ્રમાણિત કોષ પોટેન્શિયલ, જેના દાખલા આપણે કરી ગયા છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059 upon n log પ્રોડક્ટ, કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ માઇનસ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. એટલે કે ધારો કે કોઈ પ્રક્રિયા છે અને પ્રક્રિયાની અંદર R મીન્સ પ્રક્રિયા, રિએક્ટન્ટ, અને એમાંથી કોઈ નિપજ બને છે P છે. તો નિપજોની સાંદ્રતાને આપણે ઉપર દર્શાવીશું અને પ્રક્રિયકોની સાંદ્રતાને આપણે નીચે દર્શાવીશું. બરાબર છે. તો અહીંયા આપણે જો દર્શાવ્યું છે અહીંયા કે ઈ નોટ સેલ એટલે શું? તો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બરાબર છે. કોન્સન્ટ્રેશન P એટલે કે નિપજોની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન R એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, અને N એટલે કે પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય, બરાબર છે, એ ફેરફારની સંખ્યા દર્શાવે છે. મિત્રો, તમે અહીંયા જે પ્રોડક્ટ અને રિએક્ટર લખ્યું છે ને, એની જગ્યાએ તમે એનોડ અને કેથોડ પણ લઈ શકો. હવે આપણે નળ સમીકરણ તારવીશું ત્યારે આપણે વિગતનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ગયા પીરિયડની અંદર આપણે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ શોધવા માટેના નળ સમીકરણનો આપણે અભ્યાસ કર્યો હતો. પણ નર્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષમાં કોઈ પણ અર્ધકોષ, ચાહે એનોડ તરીકે હોય ચાહે કેથોડ તરીકે હોય, આવા અર્ધકોષના કોષ પોટેન્શિયલ શોધવા માટેનું તો કે સમીકરણ તૈયાર કર્યું હતું સૌપ્રથમ, અને તેના પરથી એને તો કે કોષ પોટેન્શિયલ માટેનું નળ સમીકરણ તારવ્યું હતું. તો અહીંયા આપણે જો અભ્યાસ કરીશું બિન પ્રમાણિત અર્ધકોષ માટે તો કે એનો કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટેનું નળ સમીકરણ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં એક અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તે છે. લેફ્ટ હેન્ડ સાઈડનો જે અર્ધકોષ છે એનોડ તરીકે વર્તે છે, અને રાઈટ હેન્ડ સાઈડ જે છે એ આપણે કેથોડ તરીકે વર્તે છે. તો સૌપ્રથમ આપણે વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે ડાબી બાજુનો જે અર્ધકોષ છે એના પર થતી પ્રક્રિયા માટે આપણે સૌપ્રથમ વિદ્યુતરૂપ પોટેન્શિયલ નક્કી કરવાનું સૂત્ર જોઈશું. તો કેથોડ પર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય, કેથોડ પર હંમેશા રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય. તો રિડક્શન પ્રક્રિયાની અંદર દ્રાવણમાં જે ધાતુ આયન છે તે એનોડ પરથી આવતા ઇલેક્ટ્રોન મેળવીને એ ધાતુમાં ફેરવાય છે. તો આપણે કોઈ એક રિડક્શન પ્રક્રિયા લખી, Mn++n ઇલેક્ટ્રોન gives તો કે મેટલ સોલિડ. તો આના માટે નર્સ નામના વૈજ્ઞાનિકે આ રીતે સૂત્ર આપ્યું. અહીંયા તો કે રિડક્શન, આ રિડક્શન પ્રક્રિયા છે. તો રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ પણ કેવો? બિન પ્રમાણિત રિડક્શન. અહીંયા આપણી પાસે જે એક્વિયસ સોલ્યુશન છે એ 1 મોલર નહીં હોય, ત્યારની આપણે કન્ડિશનની વાત કરી રહ્યા છે. તો તે વખતે તો કે Mn+/m બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. આપણે જે હાઇડ્રોજન વિદ્યુત ગુણની મદદથી આપણે જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવેલા એનું મૂલ્ય અહીંયા મૂકવાનું, માઇનસ RT/n કેપિટલ F નેચરલ એટલે કે પ્રાકૃતિક લઘુગુણક. આ શું છે? તો કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘન પદાર્થ હોય અથવા શુદ્ધ પ્રવાહી હોય તો તેની સાંદ્રતાને આપણે 1 તરીકે સ્વીકારેલ છે. આપણે ઇક્વિલિબ્રિયમ સંતુલન ચેપ્ટરમાં ધોરણ 11માં ભણી ગયા છે. તો અહીંયા આપણે મેટલ સોલિડની સાંદ્રતા તરીકે 1 લઈએ તો આખું તો કે નન્સ ઇક્વેશન આ રીતે લખી શકાય. અહીંયા તો કે R શું છે? ચલો પહેલા n લઈએ. n શું છે? તો કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા. એટલે અહીંયા જે n છે, આ n એ ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા છે. જો અહીંયા m2++2 ઇલેક્ટ્રોન હોય તો n બરાબર 2 થાય. જો m3++3 ઇલેક્ટ્રોન હોય તો n બરાબર 3 થશે. ત્યાર પછીથી તો કે R એ શું છે? સાર્વત્રિક વાયુ અચળાંક. R એનું મૂલ્ય આપણે જૂલમાં લેવાનું છે. તો R બરાબર 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. ત્યાર પછી જે ટેમ્પરેચર તો કે 298 કેલ્વિન ટેમ્પરેચર. નન્સ સમીકરણ જે આપણે ઉપયોગ કરીશું, બરાબર છે. તો નન્સ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ મેળવ્યા એમાં 298 કેલ્વિન તાપમાન થતી પ્રક્રિયા માટેનો જ આપણે ઉપયોગ કરી શકીશું. ઓકે. ત્યાર પછીથી F એટલે કે ફેરાડે અચળાંક.
સામાન્ય રીતે ફેરાડે અચળાંક કોને કહેવાય? તો કે 1 મોલ ઇલેક્ટ્રોન ના કુલ વીજભારને ફેરાડે અચળાંક કહેવાય, જેનું મૂલ્ય છે 96,500 કુલમ. અને આ જે છે એ નેચરલ લોગ છે, પ્રાકૃતિક લઘુગુણક કહેવાય, બરાબર છે. તો પ્રાકૃતિક લઘુગુણક, બરાબર છે, એને જ્યારે આપણે બેઝ 10 માં ફેરવવું હોય તો આપણે 2.303 વડે આપણે એને ગુણીશું અને log બેઝ 10 માં આપણે એનું મૂલ્ય લખીશું. તો નેચરલ લોગ શું છે? તો કે પ્રાકૃતિક લઘુગુણક છે. જ્યારે નેચરલ લોગને જ્યારે log બેઝ 10 માં આપણે જ્યારે આપણી બુકની અંદર જે લોગેરિધમ આપેલું છે એની અંદર log નો આધાર બેઝ 10 તરીકે લીધેલો છે. એટલે કે નેચરલ લોગ ને બરાબર જ્યારે log 10 એટલે કે 10 ના પાયામાં ફેરવવામાં આવે ત્યારે એને એ જે મૂલ્ય છે એને 2.303 વડે ગુણવું પડે. તો આ બધી જ વેલ્યુ જ્યારે આપણે RT/NF નેચરલ લોગ ની જગ્યાએ મૂકીએ તો શું થાય? તો કે આટલું જે મૂલ્ય છે એમાં R ની જગ્યાએ 8.314, ટેમ્પરેચરની જગ્યાએ 298, n એવું ને એવું રાખીશું કારણ કે n નું મૂલ્ય તો દરેક પ્રક્રિયા માટે જુદું જુદું હોઈ શકે છે. f ફેરાડે અચળાંક 96,500 અને નેચરલ લોગની જગ્યાએ આપણે લખ્યું 2.303 log બેઝ 10. તો આ બધાનું સિમ્પ્લિફિકેશન તમે કરશો તો આટલા બધાનું સિમ્પ્લિફિકેશન થઈને 0.0591 મળશે. આપણે 0.059 લખીશું upon n log બેઝ 10. એટલે આખી આ કિંમત ના સ્થાને આ મૂલ્ય લખીએ તો આપણે સૂત્ર શું મળશે? આ જે સૂત્ર છે એમાં આપણે RT/NF ની કિંમત મૂકી દઈએ તો આપણને સૂત્ર મળશે E એટલે કે રિડક્શન પોટેન્શિયલ. કેવું? બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઈનસ 0.0591. અહીંયા આપણે એક લીધેલું છે એટલે log 1/mn+i ની સાંદ્રતા. હવે ધારો કે આપણો જે વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે મળતો હોય અને તમને એનોડ પરની કોઈ અર્ધ પ્રક્રિયા માટેના તમને પોટેન્શિયલનું સૂત્ર, પોટેન્શિયલનું મૂલ્ય મેળવવાની જો વાત કરી હોય તો આપણે આ રીતે મેળવીશું. તો ઓક્સિજન અર્ધ પ્રક્રિયામાં થાય શું? તો કે ધાતુ હોય એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, Na હોય તો Na પ્લસ 1 ઇલેક્ટ્રોન, Mg હોય તો Mg2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ હોય તો Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન, n એ બદલાતો રહેશે. તો હવે આ સમીકરણ માટે જ્યારે મારે નલ સમીકરણ લખવું તો કેવી રીતે લખાય? તો કે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મારે મેળવવો હોય તો પહેલા લખીશ E મેટલ upon Mn ઓબ્લિક Mn પ્લસ બરાબર E0 એટલે કે સ્ટાન્ડર્ડ જે તે ધાતુનો અથવા જે તે વિદ્યુત ધ્રુવનો જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે માઈનસ RT/NF નેચરલ લોગ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ. પ્રોડક્ટમાં શું છે? Mn પ્લસ રિએક્ટન્ટ શું છે? તો કે M સોલિડ છે, બરાબર છે. હવે અહીંયા પણ તો કે M સોલિડ છે એટલે કે ધાતુ ઘન સ્વરૂપમાં આપેલી હોય ત્યારે જેના જગ્યાએ 1 લેવાય અને RT/NF નેચરલ લોગનું મૂલ્ય જો આપણે સીધું જ મૂકી દઈએ તો આપણને આ રીતે મૂલ્ય મળશે. નીચે M સોલિડ 1 લેવાનું છે તો આખું મૂલ્ય શું થઈ ગયું? આખું સૂત્ર કેવું થશે? તો કે E M/Mn પ્લસ એટલે કે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માઈનસ RT/NF નેચરલ લોગની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો 0.059/n log Mn પ્લસ i ની સાંદ્રતા છેદમાં પણ જે લખતા નથી. મિત્રો હવે આપણે બિન પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ મેળવવા માટેના દાખલાઓનો થોડું સ્ટડી કરી લઈએ. આપણે તમે જોઈએ ગાડી અહીંયા પ્રશ્ન છે કે Fe2+ આયન ધરાવતું દ્રાવણ કે જેની સાંદ્રતા 0.01 મોલર છે, બરાબર છે, અને જેનું રિડક્શન એ FeS માં ફેરવાય છે કે Fe સોલિડમાં ફેરવાય છે એટલે કે રિડક્શન પ્રક્રિયા તમને આપેલી છે. આ અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને તમારે 298 કેલ્વિન અથવા 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ મેળવવાના છે. આપેલ વિદ્યુત ધ્રુવ માટે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો અહીંયા +2 થી 0 ઓક્સિડાંકમાં ઘટાડો થાય છે કે રિડક્શન પોટેન્શિયલ છે પણ સ્ટાન્ડર્ડ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે તો એનું મૂલ્ય તમને આપી દીધેલું છે. અહીંયા 1 મોલર સાંદ્રતા નથી એટલે કે તે બિન પ્રમાણિત કોષ છે અને બિન પ્રમાણિત કોષ હોય તો આપણે નન્સના બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત કોષના તો કે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ મેળવવા માટેના સૂત્રોને આપણે અહીંયા લખીશું. તો એ સૂત્ર શું હતું? પહેલા તો અહીંયા આપણે આ રીતે લખીશું
આપણી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. તો અહીંયા પહેલા લખીશું આપણે કે અહીં Fe2 પ્લસ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Fe સોલિડમાં ફેરવાય છે. અહીંયા તમને એની સાંદ્રતા આપી દીધેલી છે 0.01 મોલર આપેલી છે, બરાબર છે. તો તમારે એનો ઉપયોગ કરવાનો છે. થોડે નળ સમીકરણ લખીએ. તો નળ સમીકરણમાં પહેલા આપણે શું લખીશું? બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખીશું પહેલા. તો આ રીતે લખીશું E, ઉપર નોટ નહીં લખીએ, આપણે શોધવાનું છે શું? બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અહીંયા પ્રમાણિત તો આપણને આપેલો જ છે ઓલરેડી. તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો આપણે આ રીતે લખીશું E Fe2 પ્લસ ઓબ્લિક Fe એના બરાબર E નોટ Fe2 પ્લસ ઓબ્લિક Fe. એટલે કે બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મેળવવો હોય, ચાહે રિડક્શન હોય ચાહે ઓક્સિડેશન હોય, એના માટે સૌપ્રથમ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અથવા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરવો પડે. માઇનસ 0.059 અપોન n log એનોડ અપોન કેથોડ અથવા નિપજ છેદમાં પ્રક્રિયક. અહીંયા નિપજ શું છે? Fe સોલિડ. તો તમે Fe સોલિડ લખો તો ચાલે, અથવા Fe, ચલો એક વખત લખીએ આપણે કે Fe સોલિડની સાંદ્રતા છેદમાં Fe2 પ્લસ આયનની સાંદ્રતા. હવે તમે અહીંયા જુઓ, અહીંયા તમારે આ શોધવાનું છે, બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધવાનું છે. રિડક્શન પોટેન્શિયલ મળશે અહીંયા. તો એના માટે પહેલા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખીએ. તો એ કેટલું થશે? માઇનસ 0.45 વોલ્ટ માઇનસ 0.059 અપોન n. તો તમે અહીંયા n જુઓ, n એટલે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનના ફેરફારની સંખ્યા. અહીંયા આપણને n કેટલું છે? તો કે n બરાબર 2 છે. તેથી અહીંયા 2 લખીએ. log Fe માટે તો 1 લેવાનું છે, સોલિડ છે માટે. પણ Fe2 પ્લસ આયનની સાંદ્રતા કેટલી છે? અહીંયા 0.01 મોલર. એટલે હું લખી દઉં 10 ની માઇનસ 2 ઘાત. હવે એને ઉપર લઈ લઈએ તો 10 ની પ્લસ 2 ઘાત થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ 0.45 minus 0.45 minus 0.0295 log 10 ની 2 ઘાત. હવે તમે આવું ના કરો તો પણ ચાલે. કેમ? કારણ કે 2 ઉડી જશે. તો અહીંયા હું રાખું છું 0.059 અપોન 2 જ રાખું છું. હવે log 10 ની 2 ઘાત બરાબર 2 થઈ જશે, બરાબર છે. તો અહીંયા લખાશે કેવી રીતે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.45 માઇનસ 0.059 અપોન 2 ઇન્ટુ 2 ઇન્ટુ log 10 બેઝ 10. 10 બેઝ 10 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 થઈ જશે. ડાયરેક્ટ લખી દઉં log 10 બેઝ 10 બરાબર 1. આ 2 કેન્સલ. તો માઇનસ 0.45 માઇનસ 0.059 બરાબર છે. બંને નેગેટિવ નેગેટિવ જ છે, એટલે નેગેટિવ નેગેટિવનો શું થશે? સરવાળો થશે, બરાબર છે. એટલે આપણને અહીંયા મળશે શું? કે માઇનસ અહીંયા 0 ગણી દો તો 0 પ્લસ 9 9, 5 ને 5 10 શું વધી 1, તો 4 ને 1 5, તો 0.509 વોલ્ટ મળશે. આ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થયું. એટલે અહીંયા આપણને શું મળ્યું? E Fe2 પ્લસ ઓબ્લિક Fe મળ્યું. પણ જો મારે ઓક્સિજન પોટેન્શિયલ મેળવવું તો શું કરવું પડે? તો કે માઇનસ નું પ્લસ કરવું પડે. તેથી ત્યાં લખી દઈએ આપણે કે અહીંયા લખી દઉં છું ઉપર E Fe ઓબ્લિક Fe2 પ્લસ. અહીંયા Fe2 પ્લસ ઓબ્લિક Fe છે માટે માઇનસ છે. એક જ વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય એક સરખા, પરંતુ સાઇન જુદી જુદી. અહીંયા માઇનસ છે તો માઇનસ નું પ્લસ કરવું પડે. અહીંયા થશે પ્લસ 0.509 વોલ્ટ. તે જ પ્રકારે બીજો દાખલો જોઈએ. શું કહે છે અહીંયા?
ક્રોમિયમ સોલિડમાંથી ક્રોમિયમ 3+, એટલે કે 0 માંથી +3 બને છે. એટલે કે તમને અહીંયા ઓક્શન પ્રક્રિયા આપેલી છે. આપેલ પ્રક્રિયામાં જે Cr3+ આયન છે તે વિદ્યુત વિભાજિત દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર છે. તો આપેલ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને, યાદ રાખો નળ સમીકરણ ફક્ત 298 એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ અથવા 298 કેલ્વિન તાપમાને જ ઉપયોગમાં લઈ શકાય. તો એના માટે પણ આપણે ઓક્સિજન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવવા છે. તમને ક્રોમિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. તમને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે માટે આપણે રિડક્શન પ્રક્રિયા દ્વારા જ આપણે આ દાખલો કરીશું. તો આને આપણે રિવર્સમાં લખી દઈએ. કેમ? આપણે રિડક્શન પોટેન્શિયલ આપેલું છે. તો એની રિડક્શન પ્રક્રિયા શું થશે? આ તમને ઓક્શન પ્રક્રિયા આપેલી છે. તો રિડક્શન પ્રક્રિયા શું થશે? તો કે Cr3+ + 3 ઇલેક્ટ્રોન gives Cr solid. અહીંયા પણ તો કે સાંદ્રતા 1 મોલર નથી, એટલે બિન પ્રમાણિત છે, એટલે નલ સમીકરણ લખીએ. હવે તમે જોઈએ Cr3+ આની સાંદ્રતા કેટલી આપેલી છે આપણને? 0.01 મોલર આપેલી છે, સોરી 0.1 મોલર આપેલી છે, અને n બરાબર કેટલા છે? 3 છે. તો હવે આપણે નલ સમીકરણ લખીએ. નળ સમીકરણમાં બિન પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, એટલે આપણે કેવો સ્ટાન્ડર્ડ નહીં લખીએ, નોટ ડિગ્રી નહીં બતાવીએ, એ જ લખીશું. Cr3+/Cr. જો મારે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ મેળવવો હોય તો મારે ઉપયોગ કોનો કરવો પડે? તો કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો. તો અહીંયા લખાશે શું? E0 Cr3+/Cr minus 0.059 upon m log, ઉપર શું આવશે? નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ શું છે અહીંયા? Cr solid ની સાંદ્રતા છેદમાં Cr3+ આયનની સાંદ્રતા. હવે આપણે એની અંદર વેલ્યુ મૂકી દઈએ. તો ક્રોમિયમની સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? તો કે -0.75 વોલ્ટ માઇનસ 0.059 અપોન n બરાબર 3 log. સોલિડ માટે તો હંમેશા આપણે 1 લઈએ છીએ, એટલે 1 એકમનું મૂલ્ય 1 એકમ લખીશું. અને Cr3+ આયનની સાંદ્રતા 0.1 છે, એટલે કે 10⁻⁻1 છે. તો હવે એને ઉપર લઈ લો તો 10:1 થઈ જશે. તો -0.75. અહીંયા અત્યારે હું જે સમ કરી રહ્યો છું બરાબર છે, એમાં હું સમજવા માટે અત્યારે અહીંયા 0.05 અને 0.6 માં ફ્રી દઉં છું અત્યારે. તમારે નથી, તમારે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. તો 0.060 એપ્રોક્સિમેટલી લીધું, ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ log 10⁻1. log 10⁻1 બરાબર 1 થાય. તો અહીંયા શું થશે? 0.020 થઈ જશે. log 10 ની વેલ્યુ 1 થશે, બરાબર છે. તો -0.75 માઇનસ 0.020 થશે, બરાબર છે. તો બંનેનો આપણે સરવાળો કરીએ તો -0.79 વોલ્ટ જવાબ આવશે. મિત્રો, એનસીઈઆરટીની બુકમાં પેજ નંબર 75 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નોમાં આવો જ એક પ્રશ્ન તમને આપેલો છે. શું કહે છે? તો કે pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધો. આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે આપણે અભ્યાસ કરેલો, જેની અંદર તો કે જે હાઇડ્રોજન પ્લસ આયન ધરાવતા જે દ્રાવણ છે તેની સાંદ્રતા 1 મોલર લેતા હતા અને 1 બાર દબાણે તો કે H2 વાયુ પસાર કરતા હતા. 1 બાર દબાણે. અહીંયા તો કે જે H+ આયન ધરાવતું જે દ્રાવણ છે એની સાંદ્રતા નથી આપી, પણ pH આપેલી છે. pH કેટલી છે? તો કે 10 pH ધરાવતું H+ આયનનું
દ્રાવણ છે, બરાબર છે. તો આપણને ખબર છે કે pH નું સૂત્ર શું છે? pH બરાબર માઇનસ log of H પ્લસ આયનની સાંદ્રતા. તો તમારે ડાયરેક્ટ લખવું હોય તો પણ લખી શકાય. શું? તો કે H પ્લસ આયનની સાંદ્રતા બરાબર 10⁻10 મોલર થાય. તમને જે pH નું મૂલ્ય આપેલું હોય એને 10 ઉપર માઇનસ સાઇન લખીને તમારે મૂકવાનું રહેશે. આ મેથેમેટિકલ છે, સમજવું હોય તો તમે અહીંયા ધ્યાન આપો. અહીંયા છે x બરાબર નેચરલ log y. નેચરલ log y હોય તો નેચરલ log y નો અર્થ એવો થયો કે એની અંદર જે log નો આધાર છે એ e છે. એટલે નેચરલ log ની અંદર અહીંયા જે આધાર આવે એ e હોય. તો જો x બરાબર નેચરલ log y હોય તો મારે y ને સૂત્ર કરતા કરવો હોય તો આ જે નેચરલ log જે નો આધાર e છે એની આ x ઘાત લખવામાં આવે. તો x બરાબર નેચરલ log y. તો જો y ને સૂત્ર કરતા કરું તો y બરાબર આ જે આધાર છે બરાબર એની ઉપર x ઘાત લખવાની. આપણે તો કે સામાન્ય નેચરલ log નો ઉપયોગ કરતા નથી, મેથ્સમાં આવશે પણ બાયોલોજી વાળાને ક્યારે પણ નેચરલ log નો અભ્યાસ કરવાનો નથી. તો તે વખતે આપણે શું કરીએ છીએ તો કે નેચરલ log ની જગ્યાએ log બેઝ 10 માં આપણે એને ફેરવીએ છીએ. અને એના માટે આપણે ભણી ગયા કે નેચરલ log ને અગર મારે log બેઝ 10 માં ફેરવવો હોય, અગર મારે log બેઝ 10 માં ફેરવવો હોય તો 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે. હમણાં આપણે એની જરૂર નથી. હવે તમને ધારો કેવું આપી છે કે x બરાબર log y. જ્યારે log લખેલું હોય એનો અર્થ થયો કે અહીંયા એનો આધાર 10 છે, 10 ના આધારનો લઘુગુણક છે એમ કહેવાય. તો અહીંયા મારે y ને સૂત્ર કરતા કરવો હોય તો શું કરવું પડે? તો કે આ જે આધાર છે બરાબર છે એને આપણે સંખ્યા તરીકે લઈશું અને એની ઉપર આ x ને ઘાત સ્વરૂપે દર્શાવીએ. બરાબર છે. તો તમે જુઓ અહીંયા pH બરાબર માઇનસ log of H પ્લસ આયન છે. એનો અર્થ શું થયો? તો કે અહીંયા હું આ માઇનસ ને બાજુ લઈ લઉં તો લખાય કેવી રીતે? માઇનસ pH બરાબર log H પ્લસ આયનની સાંદ્રતા. હવે હું આને સૂત્ર કરતા કરું છું H પ્લસ આયનને, બરાબર છે. તો શું લખાય? અહીંયા log બેઝ 10 જ હોય, log હોય એટલે બેઝ 10 જ હોય. જ્યારે હું log લખું એટલે એનો આધાર 10 જ હોય. તો શું કરવું પડે? તો કે H પ્લસ આયનની સાંદ્રતા બરાબર 10 ને આ જે pH છે માઇનસ pH એને ઉપર લખવી પડે. એનો અર્થ એવો થયો કે જો તમને pH બરાબર 14 આપેલ છે તો સૂત્રમાં તમે મૂકો તો શું થાય? pH ની જગ્યાએ -14 બરાબર એટલે pH બરાબર 14 માઇનસ log H પ્લસ. હું માઇનસ ને બાજુ લઈ લઉં છું તો -14 log H પ્લસ થાય. તો હવે અહીંયા આધાર તો 10 જ છે તો H પ્લસ આયનનું સૂત્ર કરતા કરું તો 10 ની -14 ઘાત લખાય. એ રીતે અહીંયા pH બરાબર ધારો કે તમને 10 આપેલ છે તો સૂત્ર પ્રમાણે જોઈએ તો માઇનસ ની બાજુ લઈ લો તો -10 બરાબર log H પ્લસ આયન. અહીંયા આધાર તો 10 છે લખતા નથી તો H પ્લસ આયન સૂત્ર કરતા કરું તો 10 ની -10 ઘાત થાય. આવું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ સમજી લેવાય. જો તમને pH બરાબર 1 આપેલી છે તો એ સૂત્ર શું થયું કે H પ્લસ આયન બરાબર 10 ની -pH. તો લખો તો ડાયરેક્ટ લખાય કે H પ્લસ આયન બરાબર 10 ની -1 ઘાત. જો તમને pH બરાબર 0 આપેલું છે તો તે વખતે H પ્લસ આયનની સાંદ્રતા શું થશે? 10 ની 0 ઘાત થશે. 10 ની 0 ઘાત બરાબર શું થઈ જાય? 1 થઈ જશે. એટલે pH બરાબર 0 હોય તો તે દ્રાવણ સાંદ્રતા કેટલી થાય? 1 મોલર થાય. બરાબર છે. તો અહીંયા આપણે સીધું જ લઈ લઈશું કે pH બરાબર 10 છે તેથી H પ્લસ આયનની સાંદ્રતા કેટલી લઈશું? 10⁻10 મોલર લઈશું. વિદ્યુતઋણ પોટેન્શિયલ શોધવાનું છે એટલે રિડક્શન પ્રક્રિયા. આપણે સામાન્ય રીતે વિદ્યુતઋણ પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ તરીકે લીધેલ છે. તો રિડક્શન પ્રક્રિયા લખીએ આપણે તો શું થશે? 2H પ્લસ આયન પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ gives H2. 2H પ્લસ આયન દ્રાવણમાંના છે એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને H2 તરીકે વર્તશે. એટલે કે આપણું જે વિદ્યુતઋણ છે કેથોડ તરીકે વર્તતો હશે. સારું, તો નળ સમીકરણ લખીએ. તો નળ સમીકરણનો ઉપયોગ કેમ કર્યો? કારણ કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર આપેલી નથી, બિન પ્રમાણિત અર્ધધ્રુવ છે, અર્ધકોષ છે. તો EH+H2 એટલે કે બિન પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋણનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋણનો પોટેન્શિયલ -0.059 log. હવે અહીંયા ધ્યાન આપજો, આપણે લખી જશું તો કે સામાન્ય રીતે જે નિપજ છે એને ઉપર લખી છે નિપજની સાંદ્રતા અને નીચે પ્રત્યેકની સાંદ્રતા લખીએ છીએ. પણ તમે અહીંયા જુઓ અહીંયા તમને વાયુ આપેલો છે અને વાયુ હોય તો વાયુ માટે સાંદ્રતા એનું દબાણ થશે એટલે અહીંયા આપણે H2 ની સાંદ્રતા નહીં લખીએ પણ પ્રેશર ઓફ H2 લખીશું. બરાબર છે. પ્રેશર ઓફ H2 અપોન H પ્લસ આયનની સાંદ્રતા. અહીંયા આગળ 2 છે એટલે આપણે એને ઘાતાંકમાં લઈ લીધું. સારું, અહીંયા n કેટલો છે જુઓ તો કે n બરાબર 2 છે. તે જ પ્રમાણે અહીંયા જે H પ્લસ આયન છે
એની સાંદ્રતા કેટલી મળી આપણને 10⁻⁻10 મળી. તો કિંમતો મૂકી દઈએ. આપણે જાણીએ છીએ કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિજન પોટેન્શિયલ હોય એનું મૂલ્ય 0 જ આવે. તો 0 માઇનસ 0.059 n કેટલો છે તો 2 log પ્રેશર ઓફ એચ. જો તમને કશું જ ના આપ્યું હોય ત્યારે તમારે 1 બાર લેવાનું. જો તમને 2 બાર 3 બાર આપી હોય ત્યારે પ્રેશર ઓફ એચ 1 2 કે 3 એટલે 2 3 જે વેલ્યુ આપી તે લખવી પડે. પણ કશું ના આપ્યું તો તારે 1 તરીકે લેવાનું. એચ ની સાંદ્રતા 10⁻10 છે તો એનો વર્ગ થશે. તો હવે 10 -10 ગુણ્યા એટલે -20 થશે. ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. તો હવે 0.059 તમે અહીંયા સિમ્પ્લિફાય કરી શકો પણ અહીંયા સીધે સીધું જ ઉડી જશે માટે હવે અત્યારે સિમ્પ્લિફિકેશન કર્યું નથી. તો log 10⁻20 બરાબર છે. તો કે જ્યારે કોઈ પણ લોગની ઘાત આપેલી હોય તો હંમેશા આગળ લખાય એટલે 20 ને આપણે આગળ લખી. આ સમજવા માટે આપણે થોડું વર્ક કરીશું. અહીંયા સમજી લો સીધું કે log 10⁻20 છે તો 20 ને આગળ લીધા. log 10⁻10 અહીંયા કશું જ નથી આપેલું, બેઝ 10 છે એવું સ્વીકારવાનું છે. અહીંયા log 10 આવું લખતા નથી પણ log 10⁻10 તો હંમેશા શું થઈ જાય 1 થઈ જશે. બરાબર છે. સારું, તો આખાની કિંમત 1 થઈ ગઈ. તો રહ્યું કેટલું 20. તો 2 અને 20 ને ઉડાડી દો આ રીતે. બરાબર છે. તો તમને છેલ્લે જવાબ મળશે 0.059 વોલ્ટ. હવે 11 અને 12 ધોરણની અંદર તો કે થોડાક લોગની પણ આપણે વાત કરી લઈએ. સામાન્ય રીતે log 1 ની વેલ્યુ થશે 0. log 10 બેઝ 10 જ છે, અહીંયા પણ બેઝ 10 છે. log 10⁻10 એટલે હંમેશા 1 વેલ્યુ થાય એની. તમને જ્યારે આવું આપેલું હોય કે log 5 અને એનો આધાર એટલે કે અહીંયા x છે, સામે 10 હોય પણ ધારો કે x આપેલો છે લખાય કે રીતે log y upon log x. તો જો કે તમને આની જરૂર પડવાની નથી. બરાબર છે. હવે શું કહે છે તો કે ધારો કે તમને log x into y આપેલ છે. જ્યારે log ને અંદર તો કે સંખ્યાનો ગુણાકાર હોય ત્યારે તો કે તમારે બંનેને સેપરેટ log ગણવા પડે અને વચ્ચે પ્લસ મૂકવો પડે. log x into y બરાબર log x વત્તા log y થાય. તે જ પ્રકારે log x upon y છે તો લખાય શું તો કે log x minus log y થાય. બરાબર છે. હવે તમે જુઓ આ અગત્યનું છે. log x ની n ઘાત છે, અહીંયા બેઝ 10 છે તો જ્યારે ઘાતાંક એને આગળ લખવી પડે તો log x ની n ઘાત બરાબર n into log x લખાય. બરાબર છે. ધારો કે અહીંયા સમજો તમે log 10 ની 2 ઘાત છે તો 2 ને આગળ લખાય અને log 10 લખાય. પણ log 10 ની વેલ્યુ કેટલી છે 1 છે એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 થાય. અહીંયા log 10 ની -5 ઘાત છે, માઇનસ ઘાત છે ને આપણે આગળ લઈએ તો -5 log 10 બરાબર 1 તો -5 into 1 -5 થશે. આ ખાસ યાદ રાખજો. આ રીતના આપણે જ્યારે દાખલામાં આપણે જ્યારે મૂકીશું તો સીધું આ લખીશ નહીં વચ્ચેનું સ્ટેપ લખું. તો અહીંયા શું થઈ ગયું અહીંયા તમને log x into y આપેલું છે તો આના પ્રમાણે શું થાય log x વત્તા log y બે છૂટા પાડી દીધા. સારું, હવે અહીંયા log 10 ની -3 ઘાત છે તો આના પ્રમાણે આપણે લખવું હોય તો શું લખાય -3 આગળ આવશે. log 10 1 થઈ જશે એટલે આખું -3 અહીંયા મૂકી દીધું અને log 5 ને પાછળ લઈ લીધું એટલે -3 વત્તા log 5 જે કિંમત આવે એ સિમ્પ્લિફિકેશન કરી શકીએ આપણે. બરાબર છે. આ બહુ જ અગત્યનો દાખલો છે.